जय माताजी मित्रों, आज આપણે ડુંગળી કે લસણના ઉપયોગ વગર જામનગરી ગ્રેવીવાળું બટેકાનું શાક બનાવીશું। તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા બટેકા લઈ લીધા હતા, તેને સરસ રીતે ધોઈ લીધા હતા, તેની છાલ ઉતારી અને નાના નાના પીસમાં કટ કરી લીધા હતા અને તેને પાણીમાં રાખી દીધા છે, જેથી કરીને આપણા બટેકા કાળા ના પડે। હવે તેનો આપણે વઘાર કરીશું। તેની માટે સૌપ્રથમ આપણે એક કુકર લઈ લઈશું, તેમાં 3 ટેબલસ્પૂન જેટલા તેલને ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને આખું જીરું નાખી દઈશું। તે સતળાઈ જાય પછી તેમાં આપણે હિંગ એડ કરી દઈશું, સાથે થોડા લીમડાના પાન એડ કરીશું। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટમેટો લઈ લીધું છે, તેને મેં ઝીણું સમારી લીધું હતું અને તેમાં મેં હળદર અને મીઠું નાખી દીધું છે। હવે ટમેટાને આપણે એકદમ સરસ રીતે ચડવા દેવાનું છે, જેથી કરીને તેની ગ્રેવી એકદમ ઘટ બનશે। તો આપણા ટમેટા ચડી જાય એટલે તેને આવી રીતે મેશ કરી લેવાના। તો મેશ થઈ જાય પછી તેમાં મેં અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખેલું છે અને 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરેલું છે। તેમાંથી પણ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે। તો તેલ છૂટું પડી ગયું છે ને તે સરસ કૂક થઈ જાય પછી આપણે બટેકાને પાણીમાંથી નિતારીને નાખી દેવાના અને તેને પણ આપણે 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમને ધીમી કરી અને કૂક કરી લેવાના છે, જેથી કરીને આપણું બટેકાનું શાક એકદમ સરસ ગ્રેવીવાળું બનશે અને તેનો રસો એકદમ ઘટ બનશે। તો મેં અહીંયા 2 મિનિટ માટે તેને કૂક કરી લીધું હતું। પછી તેમાં આપણે પાણી નાખી દઈશું। 1/2 કપ જેટલું પાણી નાખવાનું, મીન્સ કે આપણા બટેકા ડૂબી જાય તેટલું આપણે પાણી નાખવાનું છે। હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે। એક ઉભરો આવી જાય પછી તેની આપણે સીટી કરી દઈશું। તો પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે કુકરનું ઢાંકણને બંધ કરી દઈશું અને ફૂલ ફ્લેમ ઉપર 3 સીટી થવા દઈશું। 3 સીટી થઈ જાય અને વરાળ પર બહાર નીકળી જાય પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીશું। તો આપણું ઘટ્ટ રસાવાળું બટેકાનું શાક રેડી થઈ ગયું છે, જે એકદમ ફટાફટ બની જાય છે। તો તેને આપણે પીરસી દઈશું અને ઉપરથી તેને કોથમીરને થોડીક સ્પ્રિંકલ કરી દઈશું। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। જય માતાજી મિત્રો।